આપનું નવું વર્ષ આમ તો કુદરતી આફતોએ બગાડ્યું છે ખેડૂતોનું, છતાં પણ ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનાર સમય એ આપણા માટે ખેતીવાડી હોય, ધંધા રોજગાર હોય, આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને તમામ ક્ષેત્રોમાં આપણાને જ્યાં પણ છીએ ત્યાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ધણીધર ભગવાનના આશીર્વાદ મળે એવી ધણીધર ભગવાનને પ્રાર્થના કરું છું. ખેડૂતોનો પ્રશ્ન આજે મુખ્ય રહ્યો છે. આમ તો દેશના વડાપ્રધાન જ્યારે વડાપ્રધાન બન્યા એ પછી એવું કહેતા હતા કે અમે ખેડૂતોને ડબલ આવક કરી આપીશું. જે પાકનું વાવેતર કરે છે, ઉત્પાદન કરે છે, એના ભાવ અમે ડબલ કરીશું. તો તમને બધાને ખબર છે, શિવાબાને બધાને ખબર છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં મનમોહનસિંહજીની, એ ટાઈમે કપાસના ભાવ એ 1400 રૂપિયા હતા. તો અત્યારે 1400 છેલ્લા 1500 રૂપિયા, 1500 સુધી પહોંચ્યા હતા. એને આ 12 વર્ષ થયા, 11 વર્ષ તો એમને આવવાના થયા, એટલે 11 વર્ષ થયા તેમને ડબલ કરવાના. આમ તો 5 વર્ષે ડબલ હોય. આપણે બેંકમાં કોઈ ડિપોઝિટ મૂકીએ તો 5 વર્ષે ડબલ થાય. તો 1500 ને 3000 રૂપિયા થાય કે ના થાય કપાસના? તો આજે ઈડાઈ છે ને એના વર્ષો પહેલા એનાથી પણ ઓછા. આજે 11 વર્ષ પહેલા જે કપાસનો ભાવ હતો એના કરતા પણ હાલની તારીખમાં કપાસનો ભાવ ઊંચો. મગફળી એના 1000 રૂપિયા, એરંડા એના 1000 રૂપિયા, અને એની સામે ખાતરનો ભાવ કેટલો વધ્યો, બિયારણનો ભાવ કેટલો વધ્યો. અને તમને બધા ખેડૂતોને બધાને ખબર થશે કે જ્યારે મનમોહનસિંહની સરકાર હતી એ ટાઈમે આપણી ખેડૂતોનો એગ્રો હોય, ખેડૂતની એસેટ હોય કે ખેડૂતની કોઈ પણ પ્રોડક્ટ ઉપર એ ક્યારે કોંગ્રેસની સરકારે જીએસટી નથી લગાડી, અને એના હિસાબે આપણને ખાતર, બિયારણ અને ખેડૂતના તમામ સાધનો આપણને સસ્તા મળતા. આ સરકારે જેવી સત્તા ઉપર આવ્યા પછી પહેલી ખેડૂતોના તમામ ઉપર એને જીએસટી લગાડી. એટલે આવા અનેક પ્રશ્નો છે. હમણાં આપણે આ વખતે અતિવૃષ્ટિ માટે કરીને આવેદન પત્ર આપ્યા, એમાં ખેડૂતોએ સાથ સહકાર પણ આપ્યો અને ખૂબ મોટી વાતો થઈ. જ્યારે મુખ્યમંત્રી આવ્યા ને ત્યારે તો બધાને એમ હતું, આ બધા પત્રકારો બધાએ એવો મોટો લેખ લખ્યા, જાણે વાવને થરાદને સોયગામને તો એવી દિવાળી જ કરાવશે કે જાણે કોઈ વરદારી એવી દિવાળી કરાવશે. પણ એના પાપે કદાચ કુદરત તો રૂઠી હતી, પણ કદાચ થોડા ઘણી મદદ કરવાની જે કરી હોત તો પણ ખેડૂતોની દિવાળી હારી જોત. આ વખત મને છે ગામડામાં કેમાં શહેરમાં છે દિવાળી દેખાડી નથી. એનું કારણ કે ખેડૂત એ પોતે ધરાશય થઈ ગયો હોય. ખેડૂતને માત્ર પોતાની આવક એના ઉપર જ હોય, અને એ જ્યારે ખેડૂતનો તમામ પાક નિષ્ફળ ગયો હોય ત્યારે એને દિવાળી જેવું એના ઘરે દેખાતું હોતું નથી. ત્યારે આ અતિવૃષ્ટિમાં ભાજપના નેતાઓ, મુખ્યમંત્રીના બધાએ સર્વે કરવા જોવા માટે આવ્યા. એટલે ઓલા ભાજપના અંધભક્તો છે ને એ પહેલથી કરીને કોંગ્રેસના આગેવાનોને નિયમ એમ કે તમે આ મુખ્યમંત્રીને આવવાના ને એટલે કે ગામમાં નિયમ ના આવતા, નકર તમે બોલશો ને એટલે વળતર લેવા નિયમ કઈ રજૂઆત ના કરવાના. એટલે અત્યારે ચૂંટણી નથી, કુદરતી આફત છે, અતિવૃષ્ટિ છે, અને ખેડૂત એ રાજ્યનો મુખ્યમંત્રી હોય તો એની પાસે માગણીએ ના કરી કે આવા તમે માયકાગની રાજનીતિ કરવાના કરતા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પડો, અને ઢાંકણીમાં ના લે ને તો તમારા ગામમાં ત્યારે વરસાદી પાણી ઘણું હજી સુધી ભરાયેલું નહીં, એમાં ડૂબીને તમારે જળ સમાધિ લેવી પડે. આ આટલા એને ખેડૂત તરીકે બધા જ ખેડૂતો છે, છતાં પણ ખેડૂત તરીકે વાત કરતા પણ એમને ટીકાવે છે. શિખર એમને આ કોઈ પગાર આપે છે કે એમની શિખર કયા બ્લેકમેલિંગ કરીને શું કર્યું છે, એટલે એમને હાથી વાત કરતા પણ એ સરકારમાં સર્વોપરી પદ ઉપર બિરાજમાન માણસો આવે છતાં પણ એ વાત પણ કરી શકતા નથી. હમણાં શિવાબાઈ એમણે વાત કરી કે ભારતમાળાના ખેડૂતોને અન્યાય થયો, તો ભારતમાળાના ખેડૂતો માટે કોંગ્રેસ પાર્ટીએ પહેલો આવેદન પત્ર આપ્યો. 1 કલાક કલેક્ટર ઓફિસમાં બેસીને લક્ષ્મી બેને અને બધું ધૂળ બોલાવી, એના પછી ખેડૂતોને ભેગા રાખીને એકલો આવેદન પત્ર આપ્યો. એના પછી તપાસ ટીમની આખી રચના કરાવી, અને તપાસ ટીમની રચના કર્યા પછી આખું રેકોર્ડ એ ભારત સરકારે, ગુજરાત સરકારે કબજામાં લીધો, અને એમને કીધું કે જ્યાં સુધી ખેડૂતોને પૂરતા ભાવ નહીં આપો જમીનના, એમની કરોડો રૂપિયાની જમીન છે અને તમે 2 નંબર વાળાને પૈસા આપશો
તો જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે અને ખોટા પૈસા લેવા વાળાને સજા નહીં કરે ત્યાં સુધી અમે અમારે જ્યાં લડવાનું છે એ પૂરી તાકાતથી લડીશું અને એમાં ખેડૂતો પણ અમને સાથ સહકાર આપે એવી હું ખેડૂતો પાસે પણ અપેક્ષા રાખું. આપ સૌને જ્યારે શિવાબા કહેતા હતા કે ખેડૂત આક્રમક બની ગયો છે, તમે સૌરાષ્ટ્રના ખેડૂતો એ પોતાની ન્યાય લડાઈ લડે તો ત્યાં બધું સર્વે એ પ્રમાણે થાય. અને બનાસકાંઠાની અંદર આજે પણ તમે જુઓ કે સોયગામ તાલુકો આ તાલુકા આજે પણ તમામ ક્ષેત્રોની અંદર પાણી ભરેલું, તો એના માટે કરીને આજ સુધી કોઈ સહાય જાહેર ના કરવામાં આવે. એવી સરકારની તમામ વીમા યોજનાઓ હતી. આપણે મનમોહન સિંહ વખતે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી, એ પણ આ સરકારે નાબૂદ કરીને એના હિસાબે જે ખેડૂતોને સીધું વળતર મળતું વીમા કંપનીઓ આપતી એ વીમો બંધ કરવાના કારણે આજે ખેડૂતોને નથી મળતું અને વીમો નથી મળતો અને સરકાર નથી આપતી. એટલે બે બાજુથી જ્યારે ખેડૂતોને બહાર થઈ રહ્યો છે. તમામ યોજનાની અંદર ભ્રષ્ટાચાર અને આપણે તો આપણા પોતાના ભારતીય બંધારણ પ્રમાણે આપણો જે ખેડૂત અને આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ કહેવાય કે ભારત વિશ્વનો સૌથી મોટો કૃષિ પ્રધાન દેશ હોય તો ઇઝરાયલ પછી કદાચ ભારત હશે અને ખેડૂતને આપણે અન્નદાતા કહીએ છીએ. પણ આ સરકારની અંદર એમનો અન્નદાતા કોણ છે ખબર છે? પોલીસ વાળા. કોઈ ન્યાય માંગવા જાય એટલે આપણે પીવાનું પાણી કે ચોખ્ખું ગામડામાં નહીં મળતું હોય પણ તમારે દારૂ જેટલું જોતું હોય એટલું હોમ ડિલિવરી આ બેઠા બેઠા ફોન કરે ને તો બધા હોન્ડા લઈને ફરતા હોય. અને બધું કાલે દિલ્હીમાં એમાં કેના લઈને બધા હોન્ડા લઈને બાપુ ફરતા હોય ને એટલે આ બધા કેમ આમ તો કઈ હોમ ડિલિવરી કરે છે નહીં તો કે દારૂ નહીં. હવે તો કોઈને કઈ ગામમાં શહેરમાં કે અડા ઉપર લેવા નહીં જવું.